નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સીઆઈડી આરટીઆઈ હેઠળ માહિતી આપવી પડશે। ગુજરાત સ્ટેટ ઇન્ફોર્મેશન બ્યુરોની સીમાચિહ્ન ચુકાદો। ગુજરાત રાજ્ય માહિતી આયોગે એક સીમાચિહ્ન રૂપ ચુકાદા મારફતે સ્ટેટ સીઆઈડી ક્રાઇમને આરટીઆઈ હેઠળ મળેલી મુક્તિ પાછી ખેંચવા ગુજરાત સરકારને ભલામણ કરતો નિર્દેશ કર્યો છે। એટલું જ નહીં, રાજ્ય માહિતી આયોગે રાજ્યના તમામ શહેર અને ગ્રામ્ય એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચોને પણ આરટીઆઈ હેઠળ અપાયેલી મુક્તિ માટે ખેંચવા માટે રાજ્ય સરકારને બહુ અગત્યની ભલામણ કરી છે। ગુજરાત રાજ્ય માહિતી આયોગના કમિશનર નિખિલ ભટ્ટે દૂરોગામી અસરો પેદા કરનારા ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે ગુપ્તતાના ઓઠા હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને માહિતી નહીં આપવાનો સાયબર ક્રાઇમ સેલનો નિર્ણય બિલકુલ અયોગ્ય છે। સાયબર ફ્રોડના ગુનાઓ સંબંધી માહિતી તેનો ભોગ બનનારા લોકોને માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ સાયબર ક્રાઇમ સેલ સીઆઈડી ક્રાઇમ દ્વારા આપવા જ જોઈએ। ગૃહ વિભાગને આદેશ। રાજ્ય માહિતી કમિશનરે આ હુકમની નકલ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને પણ મોકલી આપવા હુકમ કર્યો હતો। ઉપરાંત આ હુકમ અનુસંધાનમાં ગૃહ વિભાગ પાસેથી પ્રગતિની વિગતો સમયાંતરે મેળવીને રાજ્ય મુખ્ય માહિતી કમિશનર સમક્ષ યોજાતી બેઠકોમાં રજૂ કરવા પણ હુકમ કર્યો હતો। સાથે સાથે ગુજરાત રાજ્ય માહિતી આયોગના હુકમ મુજબ રાજ્ય સરકાર દ્વારા સુધારેલું જાહેરનામું બહાર પાડવામાં આવે તો તેની નકલ પણ રાજ્ય માહિતી આયોગમાં મોકલવા કડક તાકીદ કરાઈ હતી। આયોગે પ્રસ્તુત કેસમાં ફરિયાદી દ્વારા માંગવામાં આવેલી માહિતી સુધારેલું જાહેરનામું બહાર પાડ્યા બાદ 5 દિવસમાં જ વિનામૂલ્યે આરપીએડીથી પૂરી પાડવા પણ હુકમ કર્યો હતો। ગાંધીનગરના કેસમાંથી સીમાચિહ્ન રૂપ ચુકાદો। આવા જ એક કિસ્સામાં ગાંધીનગરના જિલ્લાના એક નાગરિકના બેંકના ખાતામાંથી ₹4.50 લાખ ઉપડી જતા સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો। સીઆઈડીમાં ઇકોનોમિક ઓફેન્સિંગ વિંગ, સાયબર ક્રાઇમ સેલ, નાર્કોટિક સેલ, સીએફસી સેલ, મહિલા સેલ, મિસિંગ સેલ, રેલવે પોલીસ સીઆઈ સેલ, પીઆરસી જેવા અનેક વિભાગો કાર્યરત છે। રાજ્યવ્યાપી સત્તા ધરાવતી આ એજન્સી અરજીઓની સંખ્યા વધુ હોવાના ભારણના નામે સ્વતંત્રતા સાથે સ્વચ્છતા મેળવતી રહી હોવાની ઉચ્ચ અધિકારીઓમાં ચર્ચા છે। સીઆઈડીમાં ફરિયાદો પહેલા અરજીઓની બોલબાલા પહેલેથી જ રહેલી છે। જટિલ કિસ્સાઓની સચોટ તપાસમાં સમય વીતે તેવા બહાને તોડબાજ માટે સીઆઈડી બદનામ પણ થતી રહી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી।